टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત ન્યૂઝ કેપિટલ નેટવર્કના તમામ દર્શક મિત્રોનું હું યશ ભટ્ટ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરી રહ્યા છીએ. ભારતીય માર્કેટ્સ આજે મામૂલી મજબૂતીના સંકેતો અત્યારે ફિલહાલ આપે છે. લગભગ 33 પોઈન્ટ આસપાસની મજબૂતી અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી આપે છે. પરંતુ આજે દિવસની શરૂઆતમાં જ કંઈક સારા સમાચારોનો જે ફ્લો છે તે વધતો જોવા મળી રહ્યો છે. એક બાજુ એઆઈ ઇમ્પેક્ટ સમિટ છે. આજના દિવસે ઘણા દિગ્ગજ ચહેરાઓ અહીંયા સંબોધન કરવાના છે. ઘણા દિગ્ગજ ચહેરાઓ અત્યારે ફિલહાલ ભારતમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયા જે છે તે સંબોધન કરવાના છે. અને એઆઈને લઈને મોટા સમાચાર હમણાં જ સામે આવ્યા છે. TCSએ ઓપન એઆઈ સાથે કરાર કરી લીધા છે. થોડા દિવસો પહેલાં એન્થ્રોપિક સાથે ઇન્ફોસિસે કરાર કરી લીધા હતા. આ પોઝિટિવ સમાચાર છે અત્યારે સવારમાં જ. એટલે આજે આઈટી સ્ટોક્સ, એઆઈ સ્ટોક્સ બધા જ ફોકસમાં રહેશે. આ સિવાય MCXએ અપફ્રન્ટ માર્જિન્સ જે હતા, એક્સ્ટ્રા માર્જિન્સ જે તેમણે લગાવેલા હતા વોલેટિલિટીને કારણે સોના ચાંદી બંને પર, તે માર્જિન્સ પણ ઘટાડી દીધા છે. તો આ સમાચારને લઈને સોના ચાંદીમાં પણ તેની ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. તો આ વિશે વધુ ચર્ચા કરીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અને સાંઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. રવિ સર, સૌથી પહેલાં તો જે આ MCX દ્વારા આજથી જ આ પરિવર્તન જે લાગુ કરવામાં આવી રહ્યું છે અને એક્સ્ટ્રા માર્જિન્સ જે લગાવવામાં આવેલા હતા સોના ચાંદીની વોલેટિલિટીને થોડા કંટ્રોલ કરવા માટે, ચાંદીમાં તો કંઈક 7-8% માર્જિન હતા અને સોનામાં કંઈક 3% માર્જિન હતા, જે ઘટાડી દેવામાં આવ્યા છે. 9 વાગ્યા જ ખુલતા જ ઓલરેડી ગઈકાલે રાત્રે શોર્ટ કવરિંગ થયેલા છે અને હવે આજે સવારે કઈ રીતની પરિસ્થિતિ જુઓ છો સર? હા ચરતા, આઈ થિંક કે આમ જોઈએ તો સોનું અને ચાંદી છે ગ્લોબલ સંકેતો સાથે વધારે પેર કરીને ચાલતા હોય છે. ડેફિનેટલી મીન્સ કે ગઈકાલે NSE અને MCX બંનેના સર્ક્યુલર આવી ગયા હતા કે જે એમને એડિશનલ માર્જિન લગાવતા વોલ્ટાલિટીના હિસાબે તમે જોશો તો વાર છે એની વોલ્ટાલિટી ખાસી વધી ગઈ હતી. અને આ લોકોને એવું લાગતું હતું કે જે રીતે વોલ્ટાલિટી છે તો એ વાર કંટ્રોલ નહીં થાય. 52ની વોલ્ટાલિટી ગોલ્ડમાં ડેઇલી વોલ્ટાલિટી પહોંચી હતી અને સિલ્વરમાં તો એ વોલ્ટાલિટી 90 ઉપર પહોંચી ગઈ હતી. હવે વોલેટાલિટી ઘટીને સિલ્વરની 77 આવી ગઈ છે અને ગોલ્ડ છે એની આવી ગઈ છે 38. એટલે હવે જે ટોટલ માર્જિન લાગશે આજે ઓપનિંગમાં તમને, જે ગઈકાલે ગોલ્ડમાં 24% માર્જિન હતું એ અત્યારે 20.26% લાગશે. અને સાથે સિલ્વરમાં જે માર્જિન કાલે અરાઉન્ડ 60% હતું એ 53.60% લાગશે. એટલે બંનેમાં રિલીફ છે. ઘણા બધા માર્જિન્સ ઓછા થયા છે. એટલે માર્જિન ઓછા થયા છે એટલે બેઝિકલી શું થાય કે મીન્સ કે જે લોકો ઓલરેડી પોઝિશન હોલ્ડ લઈ કરીને બેઠા છે એમના માટે સારું છે કે એક મીન્સ કે માર્જિન રિલીફ થાય અને એમને થોડું વધારે એક્સપોઝર લેવું હોય તો લઈ શકે. તો ડેફિનેટલી આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડર છે એના માટે સારું છે. પ્રાઇસ વાઇઝ એટલો મોટો ફરક નહીં પડે કારણ કે આપણે ડેફિનેટલી આ જે પ્રાઇસ છે એને ટોટલી આપણે જે કોરિલેશન છે, ઇન્ટરનેશનલ લિંક છે. હવે પ્રાઇસ શું કામ વધી રહ્યા છે, કાલે શું કામ વધ્યા હતા, આઈ થિંક કે જે JD Vance છે યુએસના વાઇસ પ્રેસિડેન્ટ, એમનું કમેન્ટ આવતું અને લાગી પણ રહ્યું છે. અને આપણે આગળ પણ ચર્ચા કરી હતી કોમોડિટી શોમાં કે મને નથી લાગી રહ્યું કે આ વોર સમાપ્ત થાય કે એવી રીતે કોઈ એંગલ બને. આ ખાલી એક સમિટ રહેશે અને ઇફ એન્ડ બટ્સ ઘણા રહેશે. એવી જ રીતે ઇફ એન્ડ બટ્સ ઘણા રહ્યા છે. આ સમિટમાંથી ના તો યુક્રેન અને રશિયા વચ્ચે કંઈ નીકળીને આવ્યું, ના તો ઈરાન US વચ્ચે નીકળીને આવ્યું. ઉલટાનું પ્રેસિડેન્ટ ટ્રમ્પે સવારે તો જે આઇલેન્ડ છે જે યુકેના કબજામાં છે એને બી જ્યારે યુકે છોડવાની વાત કરી હતી તો એ મીન્સ કે કહી રહ્યા હતા કે આ એક ખોટું ડિસિઝન છે એમનું. અને આગળ જતા US ને ઈરાન સાથે જો કોઈ મિલિટરી એક્શન્સ લેવી છે તો સ્ટ્રેટેજિક રીતે એમને બહુ જરૂરી આઇલેન્ડ છે US માટે. તો એ ક્લિયર ઇન્ડિકેશન છે કે હવે જો એકાદ વીકમાં ઈરાન નહીં માને તો આઈ થિંક અહીંયા કંઈક વોરલાઇક સિચ્યુએશન ફરીથી જે ઈરાન ઇરાક થયું હતું હવે US ઈરાન થશે. તો આઈ થિંક એ થોડું ભયાવહ છે. અને ક્રૂડના પ્રાઇસ અને ગોલ્ડ સિલ્વરના પ્રાઇસ બંને આ જીઓપોલિટિકલ રિસ્કને લીધે વધી રહ્યા છે. આજે ઓપનિંગ ટીક થોડી ફ્લેટ થઈ રહી છે પણ મારા હિસાબે સેકન્ડ હાફમાં જો આવી જ રીતેની પરિસ્થિતિ રહી તો ફરીથી ગોલ્ડ સિલ્વરમાં બાઇંગ રેઝ્યુમ થઈ શકે. ઓકે, તો નવું બાઇંગ થઈ શકે તેવી શક્યતાઓ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. સોના ચાંદી માટે
શરૂઆત થઈ ચૂકી છે પ્રી ઓપનિંગ બિટ્સની. સેન્સેક્સ લીલા નિશાનમાં છે, આજે એક્સપાયરી છે. નિફ્ટી લાલ નિશાનમાં છે. થોડું સેટલ થઈ જવા દો, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. પણ સોના ચાંદીની જે આપણે વાત કરી હતી, ગઈકાલે ઓલરેડી શોર્ટ કવર થયા બાદ આજે દિવસની શરૂઆત મામૂલી ઘટાડા સાથે સોનામાં 1,55,000 પર થઈ રહી છે અને ચાંદીમાં 2,42,000 પર 1,400 રૂપિયાના ઘટાડા સાથે 0.5% આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ ચાંદીમાં છે. તો સોના ચાંદીમાં એકંદરે રેન્જ બાઉન્ડ કારોબાર અત્યારે ફિલહાલ દિવસની શરૂઆતમાં જોવા મળેલો છે. હવે જેમ રવિ સરે કહ્યું તેમ અત્યારે ફિલહાલ આગળની ફર્ધર ખરીદારીના સંકેતો પણ બનશે, કેમ કે ઓપનનો લેવલ જ તમારો લો બની ચૂક્યો છે સોનામાં અને ચાંદીમાં પણ એવું જ લાગી રહ્યું છે. અત્યારે ફિલહાલ ઓપનનો લેવલ જ લો બની ચૂક્યો છે, તો તળિયેથી ખરીદારી આવી રહી છે, નજર રાખીશું. સાઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા પણ આપણી સાથે. અરુણ સર, સ્વાગત. ગુડ મોર્નિંગ. માર્કેટના સેટઅપને સમજાવો. સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે, શું ઓબ્ઝર્વેશન્સ, કયા લેવલ્સ ધ્યાન પર રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. સર અનમ્યુટ કરવું પડશે. જી સર. ગુડ મોર્નિંગ યશભાઈ. હમણાંથી કેટલા ટાઈમથી ચાલી રહ્યું છે માર્કેટમાં કશું થતું જ નથી. માર્કેટ જ્યાં ઓપન થાય છે ત્યાં જ માર્કેટ એની આજુબાજુ સમય પસાર કરે છે. આજે બી મને એવું લાગી રહ્યું, જે રીતે કાલે યુએસમાં આપણે જોયું કે ત્યાં બી બહુ કઈ ઉઠાપટાંગ હતી નહીં, એમ આજે બી મને લાગે છે કે ઉઠાપટાંગ એટલી બધી રહેશે નહીં. ફરવરી જે સિરીઝ છે એમાં ગેપ અપ કે ગેપ ડાઉન થયા પછી જે વધઘટ છે ઓછી થઈ જતી હોય છે, એક જ રેન્જની આજુબાજુ ટ્રેડિંગ થતું હોય છે. જ્યારે જે થોડી ઘણી મુવમેન્ટ આવે છે એ જે એન્ડ સેશન છે, જે 2:30 વાગ્યા પછી હોય છે, થોડી ઘણી શોર્ટ કવરિંગ, થોડું ઘણું જે કહી શકાય શોર્ટ કવરિંગ યા તો ફિર થોડે ઘણા અપસાઇડ મુવમેન્ટ આવે છે, બાકી એમને એમ પડ્યું રહે છે. જ્યારે વાત કરીએ નિફ્ટી બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીની અંદર પોઝિટિવ મૂવ ઇન્ટેક્ટ થયું છે. બેંક નિફ્ટી તો ઓલરેડી પોઝિટિવ હતી. નિફ્ટીની આપણે લાસ્ટ ટાઈમ જ્યારે માઇનસ ખુલી રહ્યું હતું ત્યારે વાત કરતા આજે વેચવાનો ટાઈમ નથી. એમ આજે બી મને એવું લાગે છે કે ના સેલ ના બાય, આ માર્કેટને ખાલી વોચ કરવું જોઈએ. હા, સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ થોડી જારી છે, પણ હાલ જે ઓપ્શન ટ્રેડર છે, જે ઓપ્શન બાયર છે, એમના માટે થોડું રિસ્કી છે. કારણ કે અગર કઈ બાય થાય છે યા તો માર્કેટ એક જ, અગર તમારે કોઈ ઓપ્શન કોલ યા તો પુટ કોઈ પણ બાય કર્યું હોય અને માર્કેટ એક રેન્જમાં જ જો રહે છે તો ત્યાં પ્રીમિયમ ડીકે થઈ જાય છે. તો મને એવું લાગે છે કે માર્કેટ જો શોપી હોય ત્યારે સાઈડમાં બેસીને માર્કેટને જોવું જોઈએ. મને લાગે ફરવરી સિરીઝમાં કોઈ મોટી ઉથલ પાછળ આવી એવું કંઈ બને એવું લાગતું નથી. સેકન્ડ થિંગ કે જેવી રીતે સરે કીધું કે ભાઈ ઈરાન યુએસના હજી પેલું કહેવાય હજી કોઈ એન્ડ થાય એમાં કોઈ ન્યૂઝ નથી, એના લીધે માર્કેટમાં ઇન્ટેક રહેશે. ઉપરની સાઈડ લિમિટેડ રહેશે, જ્યારે નીચેની સાઈડ બી જે હોપ છે કે ભાઈ વર્લ્ડ માર્કેટ આપણને નીચે નહીં જાવ એટલે ન્યૂઝ આપણને ઉપર નહીં જાવ. એટલે માર્કેટ પ્લસ ખુલ્યા પછી યા તો માઇનસ ખુલ્યા પછી થોડું ઘણું પ્લસ આવી અને સેટલ થઈ જશે. કોઈ પણ ટ્રેડ કરવું હોય તો મારા મત મુજબ એને 12:30 1 વાગ્યા પછી જ કરવું, જેથી કરીને પ્રીમિયમ બધા સેટલ થઈ જાય. તો આજે ઓલમોસ્ટ ચોપી રહેશે. કોઈ ડીપ આવે છે તો ડીપમાં બેંક નિફ્ટીમાં 100-150 પોઈન્ટનો ઉછાળો આવી શકે, નિફ્ટીની અંદર 40-50 પોઈન્ટનો ઉછાળો આવી શકે. બાકી ઉપરના લેવલથી બાય ના હોય, નીચેના લેવલ જાય ત્યારે જ બાય કરજો. તો વેચવું હોય તો ઉપરના લેવલ આવે ત્યારે જ વેચવું, અધરવાઇઝ તમારો ટ્રેડ ફસાઈ શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રેન્જ બાઉન્ડ કારોબારના સંકેત અત્યારે ફિલહાલ છે, દિવસની શરૂઆતમાં નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને આજે ઇવેન્ટ્સ કઈ ખાસ ફોકસમાં રાખવી તેની ચર્ચા કરી લઈએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, જણાવો આજે સમાચારના બેઝિસ પર કઈ કઈ ખાસ ઇવેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખીશું? ગુડ મોર્નિંગ. આપણું મેજરલી રાખવાનું રહેશે. તો પહેલાં તો આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે જેની પર ફોકસ રાખવાનું રહેશે મેજરલી. અને સાથે બીજું આપણે ઇવેન્ટ તરફ નજર કરીએ તો એબીબી ઇન્ડિયા જે છે એના ક્વાર્ટરલી પરિણામો આવવાના છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. અને સાથે આજે મેજરલી ઇવેન્ટ જોવા જાઓ તો આખા દિવસમાં ચર્ચામાં રહી શકે છે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટની સમિતિ યોજાવાની છે 2026ની, એની પર ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જાઓ તો સાડા 10 વાગે પીએમ મોદી જે છે એમાં સંબોધન કરવાના છે, તેની પર ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે 11 વાગે મુકેશ અંબાણી જે છે એ પણ સંબોધન કરવાના છે આ એઆઈ સમિટીમાં. તો ઓવરઓલ આ બે મેજર ઇમ્પેક્ટ છે જે આજે માર્કેટમાં રહી શકે છે ઇવેન્ટની. અને સાથે જોવા જાઓ તો શાંતિ બોર્ડ બેઠક જે છે એમાં ટ્રમ્પ જે છે એ નેતૃત્વ કરવાના છે, તો એ પણ એક મેજર ઇવેન્ટ હોઈ શકે છે આપણા માટે. અને સાથે જોવા જાઓ તો આજે યુએસના જે જોબલેસ ક્લેમ જે છે એના પણ આંકડા આવવાના છે. અને સાથે યુએસની જે બે કંપની છે દિગ્ગજ, વોલમાર્ટ અને નેસ્લે, એ બંનેના પણ પરિણામ આવવાના છે જેની પર ફોકસ રાખવાનું રહેશે. તો મેજરલી આજની તારીખમાં યસ જોવા જઈએ ને તો જે એઆઈ સમિટી યોજાવાની છે એની પર આજે મેજરલી ફોકસ રાખવાનું રહેશે. બિલકુલ, તો આ સંકેતો પર નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ માટે આ ઇવેન્ટ્સ છે કે જેને ખાસ ફોકસમાં રાખો તમે. આગળ વધીએ, આજના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પહેલાં જાણી લઈએ. રવિ સર, આપના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. આજે કયા કયા સ્ટોક્સ પર તમે ફોકસ ધરાવી રહ્યા છો?
પહેલી રિકમેન્ડેશન ટાટા કમ્યુનિકેશન પર રહેશે. અહીંયા એક સારું સ્ટ્રક્ચર બની રહ્યું છે. બોટમ આઉટના સંકેતો બી દેખાઈ રહ્યા છે. ખરીદી કરો ટાટા કમ્યુનિકેશન. 1660 આસપાસનું કાલનું ક્લોઝિંગ હતું. 1640 નો સ્ટોપ લોસ રાખી અહીંયા ખરીદી કરો. 1710 સુધીનું ટાર્ગેટ આવી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન ઓએનજીસી પર રહેશે. ક્રૂડના પ્રાઇસની આપણે ઓલરેડી ચર્ચા કરી. એ ફંડામેન્ટલ પર અહીંયા સારી રિકવરી જોવા મળી શકે. 261 ના સ્ટોપ લોસથી ખરીદારી કરો અને ઉપરની બાજુ 278 નો ટાર્ગેટ જોવા મળી શકે છે. 2 થી 3 ટ્રેડિંગ સેશનનો આઉટલુક રાખી અને અહીંયા સેકન્ડ રેકમેન્ડેશન ઓએનજીસી પર રહેશે. ત્રીજી રેકમેન્ડેશન એચઈજી પર રહેશે. ગ્રેફાઇટ એચઈજી બંને ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ બતાવી રહ્યા છે. ડિસ્પાઇટ ઓફ હમણાંની હેડવિન્સ હતી, માર્કેટ થોડું ચોપી હતું, છતાં અહીં એક સારી ખરીદારી છે. 550 આસપાસ અહીંયા ખરીદારીની સલાહ છે. સ્ટોપ લોસ રાખી શકાય 542 એન્ડ ટાર્ગેટ 568 સુધીનો આવી શકે છે. તો આજના મીન્સ કે ટ્રેડિંગ સેશન માટે ઓએનજીસી, ટાટા કમ્યુનિકેશન અને એચઈજી આ ત્રણમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, એચઈજી, ટાટા કમ્યુનિકેશન્સ અને સાથે વધુ એક કાઉન્ટર, આ ત્રણેય સ્ટોક્સ પર તમારું ફોકસ. ટાર્ગેટ સ્ટોપ લોસ તમને સ્ક્રીન પર આપી રહ્યા છીએ, જરૂરથી નજર રાખો. આવો આગળ વધીએ અને અરુણ સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ હવે જાણી લઈએ. Basically, base stocks અહીંયા સજેસ્ટ કરીશ. વન સાઇડ એન્ડ સેકન્ડ ઇઝ ડાઉન સાઇડ. જો અપસાઇડ ની વાત કરવામાં આવે તો મને લાગે છે આરબીએલ બેંક જે 320 ની આજુબાજુ, 320-22 ની આજુબાજુ ચાલી ગઈ, 315 ના એક સ્ટ્રોંગ બેઝ થી ઉપર સાઇડ 327 થી લઈને 332 સુધીના ટાર્ગેટ અપર સાઇડ જોવા મળી શકે. જ્યારે ડાઉન સાઇડ વાત કરવામાં આવે તો અહીંયા હિન્દાલ્કો 900 ની આજુબાજુ ફ્યુચર ક્લોઝ છે. 900 થી લઈને 915, 970 એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ અપર સાઇડ. જ્યારે નીચેની સાઇડ વાત કરવામાં આવે તો 885 થી લઈને 870 સુધીના નીચેની સાઇડ લેવલ જોવા મળી શકે છે. બીકોઝ ઓફ ધી કે મેટલ ઓલરેડી કાલ બી તમે જોશો કેટલું માર્કેટ કેટલા દિવસથી પ્લસ છે, છતાં બી હિન્દાલ્કોની અંદર સ્પેશિયલી કોઈ મુવમેન્ટ અપસાઇડ આવતી નથી. સેકન્ડ, આરબીએલ બેંકની અંદર તમે જોશો કોઈ પણ ડેટની અંદર બાય થાય છે. તો બંને સ્ટોક સેન્ટિમેન્ટ એઝ વેલ એઝ વોલ્યુમના હિસાબથી એક બાય સાઇડ છે, એક સેલ સાઇડ છે. ઓકે, તો આ બે રેકમેન્ડેશન્સ અત્યારે ફિલહાલ ખાસ ધ્યાન પર રાખવાની રહેશે, બંને પર ફોકસ રહેશે. આવો આગળ વધીએ. માર્કેટ સેટલ થઈ ગયા. 54 પોઈન્ટનો ગેપ અપ ઓપનિંગ આપી રહ્યો છે નિફ્ટી અત્યારે ફિલહાલ. સેન્સેક્સમાં 237 પોઈન્ટની મજબૂતી, 5% આસપાસ. પછી તમે નજર કરો બેંક નિફ્ટી પર 110 પોઈન્ટ ગેપ અપ ઓપનિંગ, રેકોર્ડ હાઈથી માત્ર 100 પોઈન્ટ દૂર અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી ઓપન થઈ રહ્યો છે. મિડ કેપ 0.15% તેજી અને સ્મોલ કેપ 0.32% તેજી તમને ખાસ બનતી જોવા મળી રહી છે. નજર મારે કરવી છે ટીસીએસ પર. ઓપન એઆઈના જે સાથે ટાઈઅપના સમાચાર છે, 0.5% તેજી છે. જેવી ઇન્ફોસિસમાં રિએક્શન આવેલું 1400 ને ઉપર જબરદસ્ત નીકળેલો, એવું ટીસીએસમાં શરૂઆતી સંકેત નથી. 2708 આસપાસ ખુલી રહ્યો છે. તો અત્યારે ફિલહાલ એક મામૂલી મજબૂતીનો સંકેત અત્યારે ફિલહાલ બનતો અહીંયાથી જોવા મળી રહ્યો છે. રવિ સર, જે રીતે માર્કેટ સેટલ થયા, પહેલાં તો માર્કેટની વાત રહી ગઈ, આગળ સોના ચાંદીની વાત કરી તમારા સાથે, એટલે પહેલાં થોડું સમજાવો. ઓવરઓલ થોડા પોઝિટિવ સમાચારો આવવા જરૂર લાગ્યા છે. એઆઈ સમિટ ચાલે છે, બીજી તરફ તમે જુઓ ઓપન એઆઈ સાથે આ ટીસીએસના કરારના સમાચાર સામે આવ્યા, અને સાથે સાથે આગળ જો આપણે વાત કરીએ જે પ્રકારે ગ્લોબલ માર્કેટ્સથી પણ ધીરે ધીરે પોઝિટિવ સમાચારો. હા, એક ઈરાન સાથેનું ટેન્શન છે અમેરિકાનું, અને રશિયા યુક્રેન વચ્ચે પણ સમાધાન થયું નથી, તો આ એક ઓવરહેંગ હજુ પણ છે. પણ એ સિવાય જોવા જઈએ તો લગભગ સારા સમાચારો ચારે બાજુથી આવી રહ્યા છે. રવિ સર, જરૂરથી એ જ વધુ રિસ્ક હોય છે. બધી બાજુથી જ્યારે સારા સમાચાર આવે ત્યારે થોડું કોશિયસનેસ રાખવી જોઈએ, કારણ કે બધું પોઝિટિવ કે બધું નેગેટિવ દેખાય ત્યારે મીન્સ કે થોડું સંભાળીને ચાલવું જોઈએ. અને લાસ્ટ પણ આપણે ચર્ચા કરી હતી આઈટી સેક્ટર રિલેટેડ, ત્યારે બી મેં કીધું હતું કે આપણે એક વસ્તુ સારી છે કે પંચર પડું તો પંચરની દુકાન બહુ નજીક છે, ગેરેજ બહુ નજીક છે. એ રીતે આપણે આઈટી કંપનીઓના ફંડામેન્ટલ પર પંચર પડું ત્યારે આપણી એઆઈ સમિટ છે એ નજીક હતી, એટલે આઈટી સ્ટોક્સ છે થોડા પ્રોટેક્ટ થઈ ગયા. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો હતો કે ઓપન એઆઈની ડીલ બાદ પણ ટીસીએસ ના ચાલો, એટલે ફોલોઅપ નથી. આઈ થિંક કે આ માર્કેટ વેલ એક્સપેક્ટેડ હતું, કારણ કે બેઝિક આ ઇવેન્ટ નક્કી હતી અને આના જ માટે ઇવેન્ટ નક્કી છે કે આપણે આઈટી કંપનીઓ, આપણી જે પણ કંપનીઓ જે સેગમેન્ટમાં છે, લોકો એઆઈ પર હવે વધારે ફોકસ કરે. અને આ સમિટથી લગભગ બધા, ખાલી આઈટીની, બધા જ સેક્ટરમાં એઆઈનો બહુ મોટો વ્યાપ રહેશે. અને ઇનોવેશન અને એઆઈ આ રિલેટેડ જે મીન્સ કે ગવર્મેન્ટનો એમ છે એ ડેફિનેટલી મીન્સ કે કાલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મીન્સ કે આપણે સામેલ થયા, કારણ કે હાઈએસ્ટ નંબર ઓફ કોલેજ સ્ટુડન્ટ્સ એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને ડેફિનેટલી એ બિલકુલ. તો આપણે સંકેત પર જરૂર નજર રાખીશું. અત્યારે ફિલહાલ એક વખત સર પાસે જઈશું.
તમે જુઓ છો TCS 0.5% આસપાસની મજબૂતી બતાવી રહ્યું છે, તો એ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. અહીંયા TCSને ફોકસમાં રાખીશું. અને આ સિવાય અન્ય સ્ટોક્સ પણ તમે જુઓ તો બધામાં એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે, તેને પણ ફોકસમાં રાખીશું. આગળ વધીએ. જ્યારે આ સેક્ટરનું સેટલમેન્ટ તમે જોઈ લો, સેક્ટરનું સેટલમેન્ટ શું કહે છે? મેટલ્સ 0.5% મજબૂતી સાથે સૌથી આગળ. IT અગેન જુઓ, આજના દિવસે ગઈકાલનું વીકર સૂટ હતું, આજના દિવસે સ્ટ્રોંગર સૂટ બનતું જોવા મળી રહ્યું છે. મે બી તો 0.5% આસપાસની તેજી ત્યાં. કેપિટલ માર્કેટ 0.5%ની તેજી તમને ત્યાં જોવા મળી રહી છે. સરકારી સ્ટોક્સ છે કે જેમાં પણ તેજીનો સંકેત છે. ઘટાડામાં માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ એસ્ટેટ છે, બાકી બધી જ જગ્યાએ ઓવરઓલ સરસ ખરીદારીનો સંકેત બનતો જોવા મળી રહ્યો છે. તો મેટલ, IT, કેપિટલ માર્કેટ બધામાં સારી મજબૂતીના સંકેતો છે કે જેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. એક નાનકડું અપડેટ તમને સાથે એ પણ આપી દઉં. આજે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના ભાગ સ્વરૂપે કરન્સી માર્કેટ્સ જે છે તે બંધ રહેવાના છે. એટલે જો કોઈ પણ તમારા સેટલમેન્ટ વગેરે હોય તો એ બધું ખાસ તમે ધ્યાન પર રાખજો. કરન્સી માર્કેટ્સ બેઝિકલી રૂપિયામાં આજે મોમેન્ટમ નહીં હોય, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ છે, જેના ભાગ સ્વરૂપે કરન્સી માર્કેટ્સ બંધ રહેવાના છે. રવિ સર પાસે ફરી એકવાર જો જઈ શકીએ તો વાત કરીશું. ખાસ રવિ સર, તમે પ્લીઝ કન્ટિન્યુ કરો. જે ગ્લોબલ માર્કેટ્સમાં બધા જે સારા સમાચાર આવી રહ્યા છે તેની તમે વાત કરી રહ્યા હતા સર. જરૂરથી આઈ થિંક કે જે રીતે આપણે AI સમિટની વાત કરી રહ્યા હતા, મારા હિસાબ અત્યારે મીન્સ કે આખા વર્લ્ડનું અને ઇન્ડિયાનું બધાનું ધ્યાન AI સમિટ પર છે. અને ઘણા ટાઈપ છે. L&T એ પણ NVIDIA સાથે ટાઈપ કરવું, એ ટાઈપ બહુ મોટું છે. આઈ થિંક કે મારા હિસાબે આગળ જતા L&T ને એક અલગ સ્ટેજ પર લઈ જશે. અને L&T પાસે 100% કેપેબિલિટી છે, કારણ કે L&T લગભગ બિઝનેસમાં અત્યાર સુધી સક્સેસફુલી એને ફોરે કર્યું છે. TCS એમના ઘણા બધા કમેન્ટ્સમાં ઓલરેડી કહી દીધું હતું કે એ લોકો AI ઉપર વધારે ફોકસ કરવા જઈ રહ્યા છે અને વર્લ્ડની વન ઓફ લાર્જેસ્ટ કંપની બનવાનું એમનું એમ છે. મારા હિસાબે સિદ્ધ કરી શકે છે એ લોકો. અને ઇન્ડિયન IT સેક્ટર મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે આજથી 5-6 વર્ષ પછી ટોપ 10 જે ગ્લોબલ AI કંપનીઓ છે એમાં એટલીસ્ટ 3 થી 4 કંપનીઓ ઇન્ડિયન હશે. તો આઈ થિંક એ આધારિત હવે સ્ટ્રક્ચર બની ચૂક્યું છે અને આધારિત આપણે આગળ વધી ચૂક્યા છે. ગ્લોબલ ઇવેન્ટમાં ડેફિનેટલી જીઓપોલિટિકલ રિસ્ક ઘણું મોટું રિસ્ક છે, આ નાનું રિસ્ક નથી. કારણ કે આમાં મીન્સ કે જો US ઇરાન વચ્ચે કંઈક કન્ફ્રન્ટેશન થાય છે તો જે મિડલ ઇસ્ટ અને યુએસના રિલેશન્સ જે હમણાં થોડા ઇમ્પ્રુવમેન્ટ થયા હતા એમાં થોડું મારા હિસાબે ડેન્ટ લાગશે અને આપણા માટે ક્રૂડ થોડું અહીંયાથી આગળ વધી શકે. હાલાકી આ ઇવેન્ટ રશિયા યુક્રેન જેવી લોંગ લાઈવ નહીં હોય, આ બહુ શોર્ટ ઇવેન્ટ હશે અને શાયદ 1-2 દિવસમાં જ આ ઇવેન્ટમાં કઈ ડિસિઝન આવી જશે. તો મારા હિસાબે જ્યારે ત્યારે આવશે ન્યૂઝ, એક સેન્ટિમેન્ટ પ્રેશર અક્રોસ ધ ગ્લોબ માર્કેટ્સ, અક્રોસ ધ અસેટ ક્લાસ હશે. ગોલ્ડ, સિલ્વર અને ક્રૂડ પોઝિટિવ, મેટલ્સ અને અન્ય અસેટ નેગેટિવ. તો આ રીતે એક નીચર રિએક્શન માટે રેડી રહેવાનું છે. અધરવાઇઝ તમે જેમ કરી રહ્યા હતા અને મીન્સ આપણે ઘણા ટાઈમથી કહી રહ્યા છે કે જે ઓવરહેંગ હતું એ આપણી ટ્રેડ ડીલ બાદ ઘણા ઓછું થયું છે અને હવે કોઈ એવા મોટા નકારાત્મક સંકેતો ભારત માટે રહ્યા નથી. અને અર્નિંગ સિઝન ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. આઈ થિંક આ અર્નિંગ સિઝન જે છે મીન્સ કે નહીં તો શું થાય કે છેલ્લો લેગ છે, છેલ્લો અઠવાડિયું 10 દિવસ જે અર્નિંગ આવે છે એમાં ડિઝાસ્ટર ઘણા હોય છે, ઘણા વીક પોઈન્ટ્સ હોય છે અર્નિંગના અને આખા માર્કેટના મૂડની ચેન્જ કરી નાખે છે. અને એ જે મૂડ ચેન્જ થાય છે અને પછી આખું ક્વાર્ટર મીન્સ કે એ મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓ એને મીન્સ કે નેગેટિવ લેતા હોય છે. આ વખતેની અર્નિંગ સિઝન, બ્રોડર અર્નિંગ સિઝન સારી રહી છે. અને ત્યારબાદ JP મોર્ગન, જેફરીઝ, UBS બધી જ જેટલી બ્રોકરેજ કંપનીઓ, ફંડ હાઉસીસ છે એને ભારતીય કંપનીઓમાં પોઝિટિવિટી આપી છે, ન્યૂઝ સારા આપ્યા છે એમને, એમના સ્ટેક અને એમના આઉટલુકમાં અપગ્રેડ કર્યું છે, ટાર્ગેટ રેઝ કર્યા છે. તો આધારે એવું લાગી રહ્યું છે કે આ ગ્લોબલ અનસર્ટનિટી બાદ આપણું માર્કેટ ફરીથી એક તેજીનું મૂવ ચાલુ કરશે. એક્સપાયરી આવતા વીકમાં મંથલી છે નિફ્ટી, સેન્સેક્સ, NSE, BSE બંને એની. તો આઈ થિંક એના હિસાબે કદાચ 1-2 ટ્રેડિંગ સેશન આપણે વોલ્ટાલિટી ફેસ કરવી પડે, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર ઇઝ સાઉન્ડ અને ઘટાડે ખરીદીનો અપ્રોચ સિલેક્ટિવ સ્ટોકમાં રાખવું જોઈએ. હજી પણ માર્કેટ એવું નથી અને આગામી ઘણા વર્ષો એવું નહીં રહે કે તમે કોઈ પણ સ્ટોક લો એ ચાલી જાય. હવે થોડું સિલેક્ટિવ રહેવું જોઈએ અને સિલેક્ટિવ અપ્રોચ રાખશો તો માર્કેટ ગમે હશે. આઈ થિંક સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ તો છે. બહુ સરસ રીતે સર તમે સમજાવ્યું. એટલે એ મુદ્દો તો છે જ, ખાસ સ્ટોક સિલેક્શનનું ધ્યાન રાખીએ. હવે 25,873 બહુ સારી ઓપનિંગ આપણને મળવા જઈ રહી છે. ઓલમોસ્ટ 1 મિનિટથી પણ ઓછો સમય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. તમે સેન્સેક્સ પણ કરો તો ત્યાં પણ 5% આસપાસની મજબૂતી છે. બહુ જ સરસ રિસ્પોન્સ અત્યારે ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. વિચારો આ સમગ્ર અઠવાડિયું સારું રહ્યું છે, એટલે આજે આપણે આશા રાખીએ કે ગુરુવારે પણ અહીંયાથી ખાસ એક્શન બનતું જોવા મળે. 25,873થી માર્કેટ ઓપન થવા જઈ રહ્યા છે. બેંક નિફ્ટી 61,660
પર ઓપન થઈ રહ્યા છે અને તમે સાથે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રિસ્પોન્સ સારો છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. 25,885 ટિક હાઈ શરૂઆતમાં બન્યા. 83,800 ઉપર સેન્સેક્સમાં. બેંક નિફ્ટીની જે કરો શરૂઆતી સારા રિસ્પોન્સ બાદ થોડું દબાણ આપવાની કોશિશ. 61,678 આ રેકોર્ડ હાઈ લેવલ છે. બેઝિકલી બેંક નિફ્ટીને નજીક છે. રેકોર્ડ હાઈ 100 પોઈન્ટનો ગેપ છે આજના હાઈના હિસાબે તમે જોવા જાવ તો. એટલા માટે થોડું રેઝિસ્ટન્સ મે બી આજે જોવા મળે અને આમ પણ આઈટી માટે સારા સમાચાર હતા એટલે બેંક નિફ્ટી સૌથી પહેલા લાલ નિશાનમાં આવી ગયો છે જુઓ આજના દિવસે. તો આ સૌથી મોટો સંકેત તમારા માટે. મિડ કેપ સ્મોલ કેપ લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરી રહ્યા છે. 850 પર નિફ્ટી ટકવાની કોશિશ કરી રહ્યું છે પણ બેંક્સ છે કે જે સૌથી પહેલા લાલ નિશાનમાં આજના દિવસે આવતા જોવા મળ્યા. બાય ધ વે ચાંદી તમારો લીલા નિશાનમાં આવી ચૂક્યો છે જે દિવસની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી તે. તો એક નાનકડું અપડેટ. સૌથી વધુ ખરીદારી આઈટીમાં છે આજે. 1.5% આસપાસની ખરીદારી નિફ્ટી આઈટી. ત્યારબાદ મેટલ્સ પર નજર કરો તો મેટલ્સમાં પણ તમને સારું એવું તેજી જે છે તે ખાસ બનતી જોવા મળી રહી છે. લગભગ 0.5% વધુની તેજી મેટલ્સમાં છે. કેપિટલ માર્કેટ ડિફેન્સ મેટલ્સમાં તેજીનું અગેન કારણ જે સોના ચાંદીના માર્જિન આ તે સમાચારો છે. કેપિટલ માર્કેટમાં 2 દિવસથી ગઈકાલે પણ રિકવરી હતી આજે પણ જોવા મળી રહી છે. ડિફેન્સ અગેન આ થીમ થોડી પ્લે થઈ રહી છે 0.5% આસપાસ. અને સીપીએસસી સરકારી સ્ટોક્સ વેચવાલી ક્યાં છે? રિયલ એસ્ટેટ સૌથી પહેલાં 0.5% નીચે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ફ્રા, એફએમસીજી આ બધામાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. મારે આજે ખાસ નજર પહેલાં તો નિફ્ટી આઈટી પર કરવી છે કારણ કે સરસ તેજી જ્યારે આવી રહી છે તો નિફ્ટીમાં HCL ટેક સૌથી વધુ 0.5% તેજી. ત્યારબાદ ઇન્ફોસિસ 1.5% તેજી. TCSના સમાચાર છે પણ TCS થોડો પાછળ ચાલી રહ્યો છે. 1%થી વધુની તેજી અત્યારે 0.25% આસપાસ. આ સિવાય ONGC સરકારી સ્ટોક્સમાંથી ફરી એકવાર તેજીમાં આવ્યો 1.5% આસપાસ. ટેક મહિન્દ્રા, વિપ્રો બંને આઈટી સ્ટોક્સમાં પણ તેજી. હિન્દાલ્કો મેટલ્સમાંથી 0.5%. ટાટા સ્ટીલ 0.5%થી વધુની તેજી બતાવે છે. ડોક્ટર રેડ્ડીઝ આજે જુઓ તમે ખાસ તો સમાચારોને લઈને એક્શનમાં રહેતો જોવા મળેલો હતો સ્ટોક તો ત્યાં પણ તમને રિએક્શન બનતું જોવા મળશે. તો આ બધા સ્ટોક્સ છે તેજીમાં. મંદી ક્યાં છે? એક તો ક્વોલિટી વોલ્સ જે અલગ થયેલો બિઝનેસ છે તેમાં યા તો અપર સર્કિટ હોય છે યા લોઅર સર્કિટ હોય છે તો નક્કી નથી થતું. ગઈકાલે પણ બંને તરફી કારભાર હતા. છોડી દો એને. ઇન્ડિગો 1.5%ની વેચવાલી છે. અદાણી એન્ટરપ્રાઇઝ 0.5%ની વેચવાલી છે. નેસ્લે, અપોલો હોસ્પિટલ્સ, અદાણી પોર્ટ્સ આ બધામાં પણ થોડો મંદીનો સંકેત તમને બનતો જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિને આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. આઈટી સાથે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. અરુણ સર, નિફ્ટી આઈટી સૌથી પહેલાં તો સમજાવો કઈ રીતે જોઈશું નિફ્ટી આઈટીને અને ત્યારબાદ આજના જે બધા સમાચારો આવેલા છે ટોપ સ્ટોક્સ જે બધા નિફ્ટીને ઉપર લઈ જવાની કોશિશ કરી રહ્યા છે આઈટી સ્ટોક્સ તેમાંથી કોઈ તમને પસંદ હોય તો તેની પણ ચર્ચા કરીએ. અરુણ સર. યસ, નિફ્ટી આઈટી તમે જોશો ને તો અમે કાલ બી અમિત સર સાથે આ ડિસ્કસ ચાલતી હતી અમારે કે નિફ્ટી આઈટીમાં શું તો બાઉન્સ કાલે બી થોડો જોવા, પરમ દિવસે બી થોડો જોવા મળ્યો પણ કાલે બી થોડો જોડો મળ્યો છે. જ્યારે આ ઇન્ડેક્સ તમે સમજો કે 39,000 થી લઈને 32,000 સુધીના લેવલ, 31,000 સુધીના લેવલ જ્યારે ઇન્ડેક્સ બતાવતું હોય તો એના પછી થોડું એક બાઉન્સ આવતું હોય છે. એ બાઉન્સ આ જોવા મળી રહ્યો છે. એવું નથી કે કોઈ એમાં પરફેક્ટલી બાઇંગ ચાલુ થઈ જાય. હા, નો ડાઉટ જ્યાં સુધી આઈટી ઇન્ડેક્સ કમ્ફર્ટલી 35,000 ઉપર નહીં નીકળે ત્યાં સુધી એમાં અપર સાઇડ વેચવાની આવી શકે છે. હજી બી મને લાગે છે કે ભલે TCSની સાથે એગ્રીમેન્ટ કરે, ઇન્ફોસિસ સાથે પેલું થાય પણ મને લાગે છે કે જ્યાં સુધી આ એક કહી શકાય ને કે એના કરતા બી જે આઈટીના સેન્ટિમેન્ટ છે, આપણે કાલે બી ડિસ્કસ કરી કે યુએસની અંદર બી થોડું શાંત થઈ રહ્યું તો અહીંયા આપણે બાઉન્સ જોવા મળી રહ્યું. પણ એવું ના કહી શકાય કે આ બધું શાંત થઈ ગયું છે અને હવે આઈટી માટે સારા દિવસો આવી રહ્યા છે. હજી બી મને લાગે છે કે આઈટીની અંદર એક લેવલથી ક્રોસ કરીને જ્યાં સુધી સ્ટોક્સ ટ્રેડ નહીં કરે ત્યાં સુધી અપર સાઇડથી વેચવાલી આવી શકે છે. અને લેવા માટેની વાત રહી આઈટી સ્ટોક્સ તો આઈટી સ્ટોક્સ નો ડાઉટ નીચે મળે છે પણ હજી બી મને એવું લાગે છે કે જ્યાં સુધી TCSની વાત કરીએ, TCS જ્યાં સુધી 3200 થી 3300 ઉપર ના જાય ને, કારણ કે 3300 થી હરેક વખતે ત્યાંથી જ રિવર્સ થઈ જાય. 3300 થી ઉપર ના જાય ત્યાં સુધીમાં એન્ટ્રી ના લેવી. યા તો એ સ્ટોક્સ કઈ 2500 ની આજુબાજુ હોય છે. આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી કે 2550 ની આજુબાજુ હોય તો ત્યાં એક એન્ટ્રી બની શકે. એવી જ રીતે બીજા આઈટી સ્ટોક્સ માટે હરેક માટે નીચેના લેવલ કાફી ઓપન છે. જ્યાં અપર સાઇડ જેના રિસેન્ટલી હાઈ હતા, જે એક 1 મંથ બેકના હાઈ હતા, એના ક્રોસ કરે ત્યાર પછી જ એમાં એન્ટ્રી લેવી જોઈએ. ત્યાર પછી એમાં એવું કહી શકાય કે એકદમ સ્પીડી મુવમેન્ટ આવશે. અધરવાઇઝ કેવું થશે, ડેડ કેટ બાઉન્સ જેવું થશે, 2 દિવસ બાઉન્સ આવશે પછી પાછું પડી જશે. એટલે આઈટી ઇન્ડેક્સ જો તમે આઈટી સ્ટોક જોતા હોય આઈટી ઇન્ડેક્સ જોવા રહ્યો. આઈટી ઇન્ડેક્સ 35,000 ઉપર કમ્ફર્ટલી ટ્રેડ કરે છે તો જ આઈટી સ્ટોક્સની તેજી માની શકાશે યા તો આગળ ઓર એક્સટેન્ડ થઈ શકે. અધરવાઇઝ સ્ટોક સ્પેસિફિક થોડી મુવમેન્ટ આવશે ને પાછું એ વાઇપ આઉટ થઈ જશે. ક્લિયર.
તો આ એક સંકેત જરૂર બનતો જોવા મળી રહ્યો છે આઈટી માટે થઈને. અચ્છા, આજે બેંક્સ થોડો અલગ મૂડમાં છે, તો પહેલાં તો ત્યાં નજર કરી લઈએ. ઇન્ડસઇન્ડ બેંક સૌથી પહેલાં નફા વસૂલીમાં આવે છે 0.5% આસપાસ 938 પર. કોટક બેંક 0.5% ઘટાડો, એક્સિસ બેંક 0.5%, 0.5% આસપાસનો ઘટાડો. રેકોર્ડ હાઈને નજીક બેંક નિફ્ટી આવ્યો હતો. રેકોર્ડ હાઈ છે તમારો 764નો, આજનો હાઈ 678. એક્ઝેક્ટ 100 પોઈન્ટથી પણ થોડા ઓછા ગેપ માટે આપણે થોડા આજે જે છે તે બેંક નિફ્ટીમાં રહી ગયા છીએ. રવિ સર, સેક્ટર રોટેશનના ભાગ સ્વરૂપે બેંક નિફ્ટીને ક્યાં પ્લેસ્ડ જુઓ છો? જ્યારે આઈટીની આપણે ઓવરઓલ શરૂઆતમાં વાત કરી, મેં લાસ્ટ વીક બહુ આ થિયરીની ચર્ચા કરી હતી કે શું બેંક નિફ્ટી હવે સેક્ટર રોટેશનના ભાગ સ્વરૂપે થોડું પ્રોફિટ બુકિંગ બતાવશે, કેમ કે આરબીઆઈના સર્ક્યુલરની આપણે થોડા દિવસો પહેલાં ચર્ચા કરી. એનબીએફસી તમે જુઓ બિલકુલ નથી ચાલી રહ્યા, બ્રોકિંગ ફોર્મ્સ વગેરે પણ નથી ચાલી રહ્યા, અને વ્યાજ પર અલ્ટિમેટલી જે બેંક્સને અસર આવવાની છે. આટલા સરસ બધાની પાસે લિક્વિડિટી છે, પણ લોન આપવી હોય તો 100% કોલેટરલ જોઈએ. હવે આવી બધી પરિસ્થિતિમાં શું તમને એવું લાગે છે કે થોડો સાયક્લિકલ સમય આવી ચૂક્યો છે બેંક નિફ્ટીને ઠંડુ પડવા માટે? આજે ભલે રેકોર્ડ આવીને નજીક છીએ, બટ હું થોડું અલગ પર્સપેક્ટિવથી ચર્ચા કરીશ તમારા સાથે. સર, તરત જો આ રેગ્યુલેટર આટલી પાછળ ના પડ્યો તો આઈ થિંક આજે માર્કેટ નિફ્ટી 27,000 ઉપર હોતે. જે બજેટ ટાઈમથી એમને શરૂઆત કરી દીધી છે ડેરિવેટિવ માર્કેટ પર તવાઈ લાવવાની. પહેલા તો એમને મીન્સ કે એસટીટી પ્લેસ કર્યા, છતાં એમને થોડું લાગ્યું કે હજી કંઈક કરીએ, તો એમને જે પ્રોપ્રાઇટરી ડેસ્ક છે, જે ઇન્ડેક્સ અને ઇક્વિટી ઓપ્શન્સમાં 50% જેમનું પાર્ટિસિપેશન છે, એમને ડિસ્કરેજ કરવા માટે એમને જે પ્રોપ્રાઇટરીમાં બીજી મળતી હતી બેંક ગેરંટી, એ અટકાવી દીધું. અને મીન્સ કે જે પણ બેંક ગેરંટી બ્રોકર પોતાના ક્લાયન્ટ્સ માટે વાપરે છે, એમાં બી એમને કોલેટરલના નિયમમાં કેશને નાખી દીધી. તો આઈ થિંક મીન્સ કે આ બધા જે નિયમ છે એ સેકન્ડ નડી ગયા. હજી રેગ્યુલેટરને થોડું એવું લાગ્યું કે હજી પણ આપણે કંઈક આમાં તવાઈ લાવીએ, તો આજે ગઈકાલે રાત્રે સર્ક્યુલર આવ્યું કે જે ટોપ 15 સ્ટોક છે જેમાં થોડું સાઇડવેઝ હોલ્ડિંગ હોતું હોય છે, કે જે આપણે આમ જનરલ મીન્સ કે ભાષામાં જોઈએ કે જે એફ એન્ડ ઓ બેન કેટેગરીમાં વધારે રહેતા હોય, અને જે ટોપ 10 ક્લાયન્ટ છે એ આખામાં મીન્સ કે 20%થી વધારે એમની માર્કેટ વાઇડ પોઝિશન હોય, એમાં 15% એમને એડિશનલ માર્જિન નાખી દીધા અને સ્ટોક્સનું લિસ્ટ જાહેર કર્યું. હાલાકી આ વન ઓફ નથી, દર મહિને એ લોકો આવું લિસ્ટ આપશે અને એમાં આખા મહિના 15% એડિશનલ માર્જિન લાગશે એ સ્ટોક્સ પર. હાલાકી મીન્સ કે એવું એમની પાસે ડેટા તો છે જ કે આ 20 જણા કોણ છે, તો એમને ડિસ્કરેજ કરવા જોઈએ. આનાથી શું થશે કે જે એફઆઈએસ બેઠા છે લઈને એને, અને એફઆઈએસ જે એફ એન્ડ ઓ થ્રુ એ જ કરે છે, એ લોકો ઉપર આ એક બહુ મોટી તવાઈ છે. તો જે રીતે રેગ્યુલેશન્સ આવી રહ્યા છે એ રીતે થોડું મીન્સ કે એક રેગ્યુલેશન્સ આવે પછી બીજું, ત્રીજું, ચોથું, હજી આમાંથી જેટલા રેગ્યુલેશન આવે છે એ ઇમ્પ્લિમેન્ટ નથી થયા, બધા ઇમ્પ્લિમેન્ટેશન થશે. તો મીન્સ કે અત્યારે એક રેગ્યુલેશનના હિસાબે બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલર આખું બેલેન્સ ખરાબ છે. એ છે કે જે ઇન્ડાઇસિસનું જે એમને સેક્ટોરલ ઇન્ડાઇસિસની જે આપી હતી 15%થી વધારે વેઇટ એક સ્ટોકનું ના આવવું જોઈએ, અને આધારિત ત્યારથી એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક બંને પ્રેશરમાં છે. એનો આ 3rd મંથ છે. આવતો મહિનો છેલ્લો છે ને આવતા મહિનામાં બહુ ઓછું સેલિંગ છે જે ટોટલ ક્વોન્ટમ છે. તો મારા હિસાબે કદાચ આ એક્સપાયરી બાદ તમને ટ્રેન્ડ થોડો રિવર્સ થતો જોવા મળે, કારણ કે એસબીઆઈ, નાની પીએસયુ બેંકો, પ્રાઇવેટ બેંકો બહુ સારું પરફોર્મ કરી ગયા છે ને એના આધારિત બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લગાવી દીધો છે. અને એ હિસાબે એવું લાગી રહ્યું છે કે આ ટ્રેન્ડ રિવર્સ થશે. અને હજી એક લેગ એ બાકી છે કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં જે વેટ કટ કર્યું હતું, અને એ વેટ કટ કરવાના હિસાબે જે છેલ્લા 3 મહિનાથી આ બેંકો સારા રિઝલ્ટ જતા પ્રેશરમાં રહી છે ટેકનિકલ રીઝન થ્રુ. જ્યારે આ રિબેલેન્સિંગ પૂરું થશે ત્યારબાદ અહીંયા જે શોર્ટ સ્ક્વીઝ આવશે એ બેંક નિફ્ટીને પ્રોટેક્ટ કરી જશે. પણ એ પહેલા કદાચ એક્સપાયરી પાસ આટલું બધું જે ઓવરબોટ પોઝિશનમાં ના જાય માર્કેટ, તો થોડું એક પ્રોફિટ બુકિંગ આવી શકે. આઈટી ડેફિનેટલી ઓવરસોલ્ડ છે. બહુ શોર્ટ ટર્મમાં પ્રેશર એટલું બધું હતું, સિવિયર હતું, લોકોને એવું જ હતું કે આઈટી કંપનીઓનો ધંધો બંધ થઈ જશે, એટલા લેવલથી માર્કેટ એને પ્રેશરમાં લીધું હતું. પણ હવે ધીમે ધીમે સાઇન ઓફ સ્ટેબિલિટી દેખાઈ રહી છે. મેનેજમેન્ટના કમેન્ટ આવવાના ચાલુ થયા છે. ઓપનએઆઈ એચસીએલ ટેકનું કમેન્ટ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી હતું. એમને કીધું કે આનાથી શું થશે, જે આઈટી સેક્ટર છે એમાં એક ડિફ્લેશન મીન્સ કે 3%નું ઘટાડો થશે. એમને એવું માનવું છે કે જે એ લોકો ચાર્જ કરે છે એમાં 3%નો ઘટાડો એમને કરવો પડશે, પણ સામે એઆઈના હિસાબે કોસ્ટ જે છે એ થોડી એમની ઓછી થઈ જશે. તો એ આધારિત મીન્સ કે આ બધા જે ફેક્ટર્સ છે એ મારા હિસાબે એવું ઇન્ડિકેશન કરે છે કે ડેફિનેટલી આઈટી એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ છે.
એટલે અહીંયા થોડું રિબેલેન્સિંગ થઈ શકે, આઈટીમાં થોડું સુધારો, જ્યારે બેંક નિફ્ટીમાં થોડું નફારૂપી વેચવાલી થઈ શકે. અને હવે જે પીએસયુ બેંકો છે જ્યાં રનઅપ શાનદાર સ્ટેલર મૂવ આવી ગયો છે, ત્યાં થોડું પ્રોફિટ